તો વડોદરા ભાજપના કોર્પોરેટર સામે ભાજપના જ નેતાએ નોંધાવી છે ફરિયાદ। વોર્ડ 2 ના કોર્પોરેટર ભાણજી પટેલ સામે એફઆઈઆર થઈ છે। જમીનના માલિક ભાજપના નેતા ઉપેન્દ્ર અરગડેએ નોંધાવી છે ફરિયાદ। ખાનગી પ્લોટમાં ગેરકાયદે ઘૂસવાનો કોર્પોરેટર ભાણજી પટેલ પર આરોપ। પ્લોટમાં ગેરકાયદે ઘૂસી ઓરડી અને વીજ મીટરને નુકસાન કર્યાનો આરોપ। કોર્પોરેટરે ખાનગી જમીનને પાલિકાની જમીન ગણાવી હોવાનો દાવો। સમા પોલીસે કોર્પોરેટર ભાણજી પટેલ સામે ગુનો નોંધ્યો છે। તો હવે ભાજપના જ કોર્પોરેટર પર ભાજપના જ નેતાએ આરોપ લગાવ્યો છે। ભાજપના કોર્પોરેટર સામે ભાજપના જ નેતાએ હવે ફરિયાદ નોંધાવી છે। વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર ભાણજી પટેલ સામે એફઆઈઆર થઈ છે। જમીનના માલિક ભાજપના નેતા ઉપેન્દ્ર અરગડેએ આ ફરિયાદ છે એ નોંધાવી છે। ખાનગી પ્લોટમાં ગેરકાયદે ઘૂસવાનો કોર્પોરેટર ભાણજી પટેલ પર આરોપ લાગ્યો છે અને આ જ આરોપસર ફરિયાદ દાખલ કરવામાં આવી। પ્લોટમાં ગેરકાયદે ઘૂસી ઓરડી અને વીજ મીટરને નુકસાન કર્યાનો પણ આરોપ છે। કોર્પોરેટરે ખાનગી જમીનને પાલિકાની જમીન ગણાવી હોવાનો પણ દાવો છે। સમા પોલીસે કોર્પોરેટર ભાણજી પટેલ સામે ગુનો પણ નોંધી લીધો છે। એટલે હવે કોર્પોરેટર સામે કઈ પ્રકારની શું કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, ભાજપના નેતાએ જે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ કેટલી સાચી છે કે કેમ, એ બંને દિશામાં તપાસ છે થઈ રહી છે। કેમ કે અત્યારે તો વોર્ડના 2 ના કોર્પોરેટર જે ભાણજી પટેલ છે તેમની સામે એફઆઈઆર થઈ છે। જમીનના માલિક ભાજપના નેતા ઉપેન્દ્ર અરગડે આ ફરિયાદ છે એ નોંધાવી છે। તેમનું કહેવું છે કે જે ખાનગી પ્લોટ હતો એ ખાનગી પ્લોટ પર ગેરકાયદે ઘૂસવાનો કોર્પોરેટર ભાણજી પટેલે પ્રયત્ન કર્યો હતો।